આપણા સાહિત્યકારોના સાહિત્ય કૌશલની પ્રતીતિ કરાવતી શ્રેણી ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓમાં આજે આપણે જોઈશું ઈશ્વર પેટલીકરની ટૂંકી વાર્તા લોહીની સગાઈ. સત્ય ઘટનાની અનુભૂતિ બાદ સર્જકે સર્જેલી આ કૃતિ વર્ષોથી સરકતા જતા સમય સામે પોતાની મજબૂત પકડ દ્વારા આજે પણ વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ વાર્તાઓમાં પોતાનું સ્થાન જાળવી રહી છે. માતૃત્વની ક્ષિતિજોને સ્પર્શતી માતાના દીકરી પ્રત્યેના પ્રેમની ચરમસીમારૂપ હૃદયસ્પર્શી વાર્તા લોહીની સગાઈ. અમૃત કાકી, આ મંગુને તો ગાંડાના દવાખાનામાં મૂકી આવો. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે તેમની આંખોમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને એની ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોરમાં મૂક્યાવા જેવું જ તો કહેવાય. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને અમૃત કાકી ખૂબ જ પ્રેમથી ઉછેરતા. મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો, વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો. માડીનો મેઘ બાર માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. ગંગા ના નીર તો વધે ઘટે રેલો, ગંગા ના નીર તો વધે ઘટે રેલો. સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મંગુને જે રીતે ઉછેરતા, ચાકરી કરતા, લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. આ ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાના ઘેર જન્મી હોત ને તો ક્યારની એ ભૂખી તરસી મરી ગઈ હોત. હા, અને જીવતી પણ હોત ને તો આવી રૂષ્ટપુષ્ટ ના હોત. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો, 2 દીકરા અને 1 દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા છે, દીકરી પરણીને સાસરે રહેતી થઈ છે. અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ તેમનું સમગ્ર માતૃત્વ હંમેશા મંગુ પર અભિષેક કરતું રહેતું. નહીં જડે રેલો. રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવે ત્યારે તેમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાંય દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. જાણે કે તેમના સમગ્ર માતૃત્વ પર માત્ર મંગુનો જ અધિકાર હોય. માના વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. દીકરાના બાળકો તેમને ગમતા નથી અને ગાંડાએ હીરાને તો છાતીથી અળગો કરતા નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ
વહુઓ અમૃત કાકીને અન્યાય કરી બેસતી એટલું જ. બાકી દીકરીના બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ રહેતું. જે કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યારે રહી જતી ત્યારે દીકરી માને મોંએ સંભળાવી દેતી. અરે બા, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. અરે તે પાડીએ ને તો ઢોરને ખબર પડે છે કે જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય. 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય પણ જો એને ટેવ પાડી હોય તો શું એને એટલું ભાન ના આવે? અરે એ મૂંગી છે પણ બહેરી નથી કે આપણું કાને ન ધરે. અરે ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત જ ધ્યાન રાખે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ માનો ડૂમો કાઢી નાખતી. બા, તું જાણે છે કે દીકરીને લાડ કરીને સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કઈ કાયમ બેસી રહેવાની નથી. અને ભાભીઓના પનારે પડશે ત્યારે કોઈ એના મળમૂતર ધોવા જેટલી આડપંપર નહીં કરે. એ દુઃખી દુઃખી થઈ જશે. અને કહેવત છે એ ખોટી નથી કે પારકી માં જ એના કાન વીંધે. દવાખાનામાં મૂકવાથી એ ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ એને ઝાડા પેશાબ અને કપડાનું તો ભાન આવે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે અને ભાભીઓ ટંગ ખાવા ના આપે એવી કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મંગુના મોતને અમૃત કાકી પણ છુટકારો માનતા, જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણી જોઈ મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટ ઝૂલતી હોય, ત્યારે હું માથી જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ, તો પણ મંગુને દવાખાના દ્વારા મોત બની ધકેલવી નથી જ. મોટાભાઈ, બા આગળ મંગુને દવાખાને લઈ જવાની વાત કરવાનો કોઈ અર્થ નથી. શું કહેવું તમારું? વાત તો સાચી છે અને વળી ઉચાટ કરવાનું પણ કોઈ કારણ નથી. કારણ કે 3 ગુરા નિષ્ણાત ડાક્ટરોએ એક મત થઈને જાહેરમાં નિદાન કર્યું છે કે આ દર્દ મટવાનું નથી. વાત તો સાચી છે, પણ એક વસવસો મનમાં રહ્યા કરે છે કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખીએ તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવે. પણ એ વાત આ ગામડામાં સગવડ ન હોવાથી શક્ય નથી. વાત તો સાચી છે, પરંતુ અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા. દવા કરનારાઓ વણનોતરે ઘેરે આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાપૂર્વક એનો અમલ પણ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે થતા.
આવતા માગસરમાં એની ગ્રહ દશા બદલાય છે. પછી એને 100% સારું થઈ જશે. જરૂરથી સારું થઈ જશે. બસ ત્યારથી માગસર મહિનો અમૃત કાકી માટે આરાધ્ય દેવ બની ગયો. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાયો માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા મોટી કમુને પરણાવેલી. મંગુ ડાઈ હોત તો આજે ને વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મુહૂર્તને જોતા સામો હા પાડી દે. અને તેને મટ્યું હોય તેમ તેના લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી. આજે 2 ભાઈઓ શહેરમાં મબલક કમાય છે, પાણીની પેઠે પૈસા વાપરે છે. પછી મંગુના લગ્નમાં હું શું કામ પાછું વાળીને જોઉં? એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. કોઈ વખત નહીં ને પહેલી વાર મંગુ એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને આ ગળે વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીનામાં આંગળા ફેરવતી નજરે પડતી. મંગુ, એવું ગંદુ ન કરાય હો બેટા. મંગુને ધૂન આવે અને ઊભી થઈ જાય તો એમને નવી વાત મળી જતી. જોયું? મેં કહ્યું ને સાંભળીને ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો, છતાંય મંગુ ડાહી ન થઈ. અમૃત કાકી, ઓ અમૃત કાકી, તમે કઈ સાંભળ્યું? શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી આપણા ગામની દીકરી કુસુમને ઓળખીને તે ગાંડી થઈ ગઈ છે. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન નથી રહેતું. અમૃત કાકીને આ સમાચારથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોકરી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય એમાં શી નવાઈ. અમૃત કાકી, કેમ છો? તમે સાંભળ્યું અમૃત કાકી? આ કમુને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાનું નક્કી કર્યું. જાણ્યું કે તમે? અરે માં જીવતી હોત તો દવાખાને ન મૂકત. માં વગર બધું સોનું તે કહ્યું છે તે ખોટું નથી. એમની પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તે દ્રશ્ય એમને કંપાવી ગયું. અમૃત કાકી, ગાંડાની હોસ્પિટલમાં ઈલાજ કરાવી કુસુમ ઘેર આવી. આખું ગામ એને જોવા ઉમટ્યું. સૌથી મોખરે ચાલ્યા અમૃત કાકી. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા મૂંગા એ લોકોની દવાખાના અંગે સલાહ સાંભળી રહ્યા. કુસુમ, એ કુસુમ, અહીંયા આવ બેટા, આવ. બેસ બેસ. દવાખાનું કેવું હતું? બા, નર્સ અને ડાક્ટર બહુ સારા. કોઈ ગાંડા એમને તમાચો મારી જાય ને બા, તો પણ એ લોકો તેમને મારે નહીં કે તેમના ઉપર ખીજાય નહીં. માં દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો ડાક્ટર નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં ગાંઠ પડી ગઈ હતી. તે કુસુમની વાતચીત ઉપરથી ઉકલી ગઈ. એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી અને નવી આશા જન્મી. મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા તારે એક વધારે. નહીં મટે તો પાછી ક્યાં નથી લવાતી. છેવટે મંગુને દવાખાને મૂકવી
એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. બોલો અમૃત કાકી, તમારા દીકરાને પત્રમાં શું લખાવવું છે? લખો કે મંગુને દવાખાને મોકલવાનો નિર્ણય કરી લીધો છે, તો ઘરે આવી જાય. મંગુને દવાખાને મૂકવાનો નિર્ણય લીધો ત્યારથી અમૃત કાકીની ઊંઘ ઉડી ગઈ. જાણે પોતે હારી થાકીને આ કામ કરી રહ્યા હોય તેમ એમના મગજ પર એક જાતનો ભાર જામવા લાગ્યો. દવાખાના ઉપર શ્રદ્ધા જન્મી એ એક જાતનું નિમિત્ત હતું, બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોક્યા કરતું એમને દેખાતું. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. ભૂવો ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એક વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું નહોતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતા, એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી નહોતી. હે પ્રભુ, મંગુ ઉપર હાથ રાખ, એને મટી જાય કે ન મટે, તો પણ એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે મને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી આંસુઓની ધાર થઈ રહી. હૈયું પુકારી ઉઠ્યું. ગમે તે બહાનું કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. શું હું થાકી છું? હા હા, એક વાર નહીં 1000 વાર થાક્યા છું. શું હું થાકી છું? હા હા, થાક્યા છું. અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલી વખત ઓડાડું છું. દવાખાનામાં એને ઘડીએ ઘડીએ કોણ ઓડાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. માં, મંગુને દવાખાને દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ મેળવી લીધો છે. દીકરો ગાંડીબેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. એવું ન હોત તો પત્ર મળતા તરત જ શું કામ આવી પહોંચે? લાગવક વાપરી તરત ને તરત ડાક્ટર તથા મેજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ? એમને થતું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવી, પણ દીકરાને કહેતા જીભ ઉપડતી નહોતી. એ પરાણે રજા લઈને આવ્યો હશે, દાખલા ડુખલી કઢાવી લીધું છે. હવે ના પાડું તો એને એમ થશે કે માને કોઈ બીજો ધંધો નથી. મંગુને મૂકવા હું સાથે ન જાઉં તો સારું. દવાખાનાવાળા દીકરીને મારાથી છૂટી પાડશે, તે કેમ સેવાશે? પણ દવાખાનામાં કેવી સગવડ છે જે હું નજરે ન જોઉં તો મને ચેન કેમ પડશે? મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે અમૃત કાકી ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી તે કેમેય ઉખડતી નહોતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારી અને જોઈ રહી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. બેટા, ઢોર પણ એને ખીલેથી બીજે લઈ જવામાં આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આના કાને કરે છે. તને એટલુંય ભાન નથી.
અબુ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એની ના થઈ. દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું. માં સામે આંખ માડવા જેટલી એનામાં સ્વસ્થતા ન રહી. વિલંબ ના કરો. હવે મોડું થશે તો ગાડી છૂટી જશે. હવે નીકળવું જોઈએ. મંગુ ગાંડી છે એમ જાણતા મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોકરીને દવાખાને મૂકશો તો 1 મહિનામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેટે 1 ટંકે નીર્યું એટલે બસ. અમારા ગામમાં એક ગાંડી ડોસીને એના દીકરાઓ 5 વર્ષથી દવાખાને મૂકી આવ્યા છે, પણ કશોય ફેર પડ્યો નથી. જઈને કોઈ એને મળવા માટે જાય છે ગામમાં તો રડવા માંડે છે અને પગે પડીને કહે છે કે મને અહીંથી તેડી જાઓ. પણ આજના દીકરાઓ લાવતા જ નથી. એવા છોકરાઓને શું દિસતા રાખવાના? દીકરાઓ તો સારા હોય છે, પણ આજની વહુઓને સારું પહેરવા ઓઢવાનું માલવું હોય તો વધારાનું એકે માણસ ઘરમાં પોસાતું નથી. આ છોડીને માં નથી. અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખોમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે માં થઈને એને દવાખાને ધકેલો છો, પછી પેલા દવાખાનાવાળાનો શું વાંક? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની ચિંતા ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ ઘેર પાછા ફર્યા હોત. બાપુ, ટ્રેન આવી. ચાલો ચાલો, ગાડી આવી, ચાલો. ડાક્ટર સાહેબ નથી? ના, હમણાં આવશે. તમે બેસો. આ કેસ નોંધી લેજો. બેસો.
આ ભૂતળીઓ મને સારા કપડાં પણ નથી આપતી, માથામાં નાખવાનું તેલ પણ નથી આપતી, સારું ખાવાનું પણ નથી આપતી. હું તને બધું જ સારું ખાવાનું આપીશ. આ તારા પતિદેવ ટિફિન લાવ્યા છે ને, તેમાં જે સારું સારું ખાવાનું છે તું તો પહેલા ખાઈ લે. મેં મોઢું પણ નથી ધોયું, દાંતણ પણ નથી કર્યું. સિસ્ટર, પાણી લાવો. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ એનું મોં ધોઈ નેપકિન વતી લૂછ્યું. અમૃત કાકીના હૈયે ટાઢક વળી કે કામ કરનારા લોક છે તો માયાળુ. બોલો. ડાક્ટર સાહેબ, સારવારમાં કંઈ ઉણપ ન રાખતા. એ બાબતે તમે જરાય ચિંતા ના કરતા, સાહેબ છે ને. બોન, ચિંતા તો એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. એને પાસે બેસીને કોઈ ખવડાવે નહીં તો એ ખાતી પણ નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. તમે કોઈ જાતની ચિંતા ના કરતા, અમે એના મોંમાં કોળિયો નાખીને ખવડાવશું. બોન, મારે એ જ કહેવાનું છે. એને જાડો પેશાબનું પણ ભાન નથી. એ રાત્રે કપડાં બગાડે તે જોજો. હા, એ ભૂનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. એની તમે જરાય ચિંતા ના કરશો. રાત્રે 4-5 વાર તપાસ કરવામાં આવે છે. રાત્રે બત્તી હોય તો એને ઊંઘ પણ નથી આવતી. તમે એની પણ ચિંતા ના કરો. ઊંઘ ના આવતી હોય એને ઊંઘની દવા પણ આપીએ છીએ. બીજા તોફાની વિતાડે નહીં તે જોજો. ભલે. તમે ચિંતા ના કરો. તોફાનીઓને જુદા જુદા રૂમમાં રાખવામાં આવે છે. તમે ચિંતા ના કરશો. અહીંયા દરેકને જુદી જુદી ઓરડીમાં રાખવામાં આવે છે. અડધું બારણું ખુલ્લું રહેતા એ તક ઝડપી અમૃત કાકીની નજર અંદર ડોકાઈ. દ્રશ્ય જોઈ તેઓ છળી ઉઠ્યા. અંદરનું રહેઠાણ જોવાનું એમને મન થયું. મંગુને જે ઓરડીમાં રાખવાની છે તે જોવા દેશો. અંદર જોવા જવાનો કોઈને કાયદો નથી. બેટા. ચકળ વકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનું વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં તો એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી પોક મુકાઈ ગઈ. દીકરાની આંખોમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. એ આક્રંદમાં આખું દવાખાનું ડૂબી ગયું. આવા રોદનથી ટેવાયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ફરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. મંગુ બેટા, આમ જો તો. આ તારે જોઈએ છે? જોઈએ છે? હે, જોઈએ છે? જોઈએ છે? આવો. આવો, આવ બેટા. મંગુ, આવો. આ જોઈએ છે તારે? આવતી રે દીકરા, આવો. આવ આવ આવ. આવતી રે. આવો આવો.
ચલો ચાલ. ને અધખોલું બારણું મંગુને ગળી ગયું. મંગુ મંગુ કાળજું કંપી જાય તેવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી. મંગુ મંગુ. બા, આ પેલા બેઠા એ તમારા દીકરાની જેમ મને તમારો દીકરો ગણજો. તમારી દીકરીને દવાખાનામાં નહીં, દીકરાને ઘેરે જ મૂકીને જાઓ છો તેમ માનજો. બા, આજ સુધી તમે એની બા હતા, આજ પછી મને પણ એની બા જ માનજો. એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. આજ સુધી મેં એને મારાથી ક્યારેય અળગી કરી નથી. આજ તો કુસુમને તમારા દવાખાનામાં સારું થયું એટલે કઠણ કાળજું કરી. બા, ચિંતા ન કરો, એ તમારા કુસુમ જેવી પણ થોડા વખતમાં ખૂબ જ ડાઈ થઈ જશે. ચિંતા ન કરો. અમૃત કાકીની નજર બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાઈ. મંગુએ જાણે યાદ દેવરાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લોકો રોટલો ખાતી નથી. સાંજે દૂધમાં રોટલો જોઈશે. દૂધ ન મળે તો દાળમાં આપજો. દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. અંદર જોવા જવા દીધી હોત તો આ બાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત જ સાંભળી આવત. દવાખાનામાં કામ કરનારા છે તો માયાળું, પણ અંદર ન જવા દીધા. આપણને નહીં ગમે તેવું હશે એટલે અંદર નહીં જવા કાયદો કર્યો હશે ને. અમૃત કાકીના વિચારોને ટેકો આપતું પેલું અધખોલું બારણું, ભૂતની માફક ભમતી ગંદી જથરવથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ, અને આ બધાની વચ્ચે મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ. અમૃત કાકીની આંખોમાંથી આંસુ વહી ચાલ્યા. વાટ જોઈ થાકેલી પડોસણ જે એમની પિતરાઈ થતી હતી, ડમણિયાના આવવાના અવાજે ઊભી થઈ બનાવેલી રસોઈ સામે ધરી, પરંતુ બંનેએ વાળો કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ તેણે ખેંચતાણ ન કરી.
મંગુ અત્યારે શું કરતી હશે? કેટલી ઠંડી છે. એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે, તેનું ફરાક અને પાથરણ બદલ્યા હશે. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. પળે પળે મંગુના વિચાર એમના હૈયાને વીંધી રહ્યા હતા, જાણે મંગુ એમનો બોલ સાંભળતી હોય. બેટા પેશાબ ન કરતી, ઓડાડેલો કાઢી ન નાખતી. અમૃત કાકી સૂતી વખતે આ શબ્દો કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એનું ફરાક અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, એ જાગી જાય અને મંગુને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને મંગુ વગર પથારી સૂની સૂની લાગી. મારા ભેગી સુવા ટેવાયેલી એને ઊંઘ આવી હશે. આ વિચાર સાથે જ મંગુની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. હું માર જઈને એને દવાખાને ધકેલી આવી. હું માર જઈને એને દવાખાને ધકેલીને આવતી રહી. દીકરાને પણ ઊંઘ ન આવી. માં કરતા એને 100મા ભાગની મંગુ સાથે માયા નહોતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંટ પથ્થર મુકાઈ ગયો. માના ડૂસકાની સાથે એની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મને આટલી વેદના થાય છે તો માને શું થતું હશે? માના હૈયાનું માંસ વેદના કેવી ક્રૂર રીતે ચૂંટી રહી છે. માની વેદનાનો સાક્ષાત્કાર દીકરાને જીવનમાં પહેલી વખત થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ પણ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈ ને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. આ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. પ્રતિજ્ઞા લીધાની સાથે વેદનાનો કાળમીન પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ એ ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ એ જંપી ગયેલા લાગ્યા. એટલે સવારે હવે વાર એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી.
દાજો રે દાજો મારી મંગુને મારી નાખી રે. દાજો વારે દાજો દાજો મારી મંગુને મારી નાખી રે. મારી મંગુ. અમરત કાકીની ચીસાચીસ ગામ આખાને વીંધી રહી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશી દોડી આવ્યા. ઘંટીઓ થંભી ગઈ, વલોણા થંભ્યા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. ઓહ, અમરત કાકી મંગુની નાથમાં વટલાઈ ગયા.